નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર જોઈશું જે 8-9 ફેબ્રુઆરી છે તેનું કરંટ અફેર જોઈએ. તે ખાસ કરીને મહત્વના જે ફેક્ટ છે અને કઈ ભરતી માટે ઉપયોગી છે. તો કે જે જીપીએસસી, પીએસઆઈ, તલાટી, ક્લાર્ક છે, ટેટ છે, પોલીસ છે, એસએસસી, બેંક, રેલવે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે મહત્વના ફેક્ટર જોઈશું. આપણે કોઈ પણ પ્રકારનું વધારાનું આની અંદર લેશું નહીં. જે મહત્વનું છે અને ખૂબ જ ઉપયોગી છે તેની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે પ્રશ્ન જોઈએ તો કે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 નો ખિતાબ તાજેતરમાં કોણે જીત્યો? તો કે જવાબ આવશે કે ભારત. તેના વિશેની થોડીક માહિતી જોઈએ તો કે ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને રેકોર્ડ 6ઠી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. તો કે 6ઠી વખત આપણે છે જે વર્લ્ડ કપ રમાયો તે જીત્યો છે 6ઠી વખત. અને તેમાં ખાસ જોઈએ તો કે વૈભવ સૂર્યવંશી જે રાજસ્થાનના છે તેમણે 80 બોલમાં 175 રન બનાવ્યા, જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો શેર જાહેર કરવામાં આવ્યા. જે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ છે તે કોને આપવામાં આવ્યો? તો કે વૈભવ સૂર્યવંશીને આપવામાં આવ્યો. તો કે આ ટુર્નામેન્ટ જે 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે કયા ભારતીયને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે રૂબલ નાગી. તો કે તેમને આ એવોર્ડ છે એ દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અટલ મકતૂમ દ્વારા આપવામાં આવ્યો છે. જે વ્યક્તિ છે તેના દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો કે ફેબ્રુઆરી 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશની દેશની 2 દિવસીય સત્તાવાર મુલાકાત લીધી? તો કે જે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે તેમણે કયા 2 દેશની સત્તાવાર રીતે મુલાકાત લીધી? તો કે મલેશિયા 2 દિવસની મુલાકાત લીધી હતી. આગળ જોઈએ તો કે તેના વિશેની થોડીક ફેક્ટ માહિતી જોઈ લઈએ તો કે વડાપ્રધાન મોદી 7 ફેબ્રુઆરીએ કુઆલાલંપુર પહોંચ્યા હતા અને ત્યાં સેલામત દાતાંગ મોદીજી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આપણે થોડું મલેશિયા વિશેની માહિતી જોઈ લઈએ તો કે મલેશિયાની રાજધાની છે એ કુઆલાપુર છે અને ચલણ છે એ રિગિન છે અને વડાપ્રધાન છે અનવર ઇબ્રાહિમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે અગ્નિ 3 મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ તાજેતરમાં ક્યાંથી કરવામાં આવ્યું? તો કે ઓડિશાની અંદરથી કરવામાં આવ્યું હતું તેનું પરીક્ષણ. ત્યારબાદ જોઈએ તેના વિશેની માહિતી થોડીક ફેક્ટ જોઈ લઈએ તો કે ઓડિશાના ચાંદીપુર ખાતેના રેન્જમાંથી આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની મારક ક્ષમતા જે છે એ 3000 કિમીથી વધુ હતી. તેનું છે ટેસ્ટિંગ છે એ ચાંદીપુર ખાતેથી કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ પ્રશ્ન તો કે કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ દ્વારા ઓપરેશન શસ્ત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો કે આપણી દિલ્હી રાજધાની છે તે. ત્યારબાદ જોઈએ થોડી માહિતી જોઈ લઈએ કે દિલ્હી પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગ અને હથિયારો સાથે ફોટા મૂકીને ડર ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવા અભિયાન શરૂ કરાયું હતું. જે હથિયારો સાથે ફોટા મૂકે, ધારો કે આપણે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ જેવું પ્લેટફોર્મ છે તેની અંદર જે ખાસ કરીને હથિયારો દ્વારા ફોટા મેલે છે અને વિડીયો મૂકે છે, તેના લીધે આ દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગળ જોઈએ તો કે વર્ષ 2027માં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપની યજમાની કયો દેશ કરશે? તો કે ભારત. આપણા ભારતની અંદર 2027માં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપની યજમાની થવાની છે. અને આગળનો પ્રશ્ન જોઈએ તો કે વર્ષ 2026માં વિન્ટર ઓલિમ્પિકની યજમાની કયો દેશ કરશે? તો કે ઇટાલી. ઇટાલી દેશ છે એ વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરશે. આગળનો પ્રશ્ન જોઈએ તો કે વર્લ્ડ ડિફેન્સ શો 2026નું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? તો કે સાઉદી અરેબિયાની અંદર કરવામાં આવ્યું હતું ડિફેન્સ શોનું આયોજન. ત્યારબાદ વિશ્વ આંતરધર્મ સંવાદ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે જવાબ આવશે એમાં 1 થી 7 ફેબ્રુઆરી સુધી. આગળનો પ્રશ્ન જોઈએ તો કે IIFCL ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે રોહિત ઋષિની નિમણૂક કરવામાં આવી હતી.
આગળનો પ્રશ્ન, બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયા 2026 ક્યાં યોજાઈ? તો કે ભુવનેશ્વર, જે ઓડિશા રાજ્યની અંદર કરવામાં આવી હતી. પછી ત્યારબાદ કઈ રાજ્ય સરકાર દ્વારા બાંગ્લા યુવા સાથી યોજના શરૂ કરવામાં આવી હતી? જો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. જે યોજનાઓ છે તેની અંદરથી પ્રશ્ન જોવા મળે જ છે એકાદ બે, તો આ ખાસ જોઈ લેવી યોજનાઓ. તો કે આ યોજના હેઠળ છે એ 21 થી 41 વર્ષના બેરોજગારને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જે આપણે બાંગ્લા યુવા સાથી યોજના હતી તેના અનુરૂપ સંધાને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો મિત્રો આટલા સુધી રાખશું. જે 8-9 તારીખનું મહત્વનું ફેક્ટ હતું તે આપણે જોઈ લીધું. હવે આપણે 10 તારીખનો ફેક્ટ જોઈશું, જે આવતા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.